તો કેમ છો મિત્રો? નિત્યમ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો એના નિયમો આપણે જોતા હતા અને એમાં પાર્ટ 1 આપણે પૂરો કરી દીધો છે અને આજે આપણે પાર્ટ 2 જોવાના છીએ। ઓકે, તો આ બે પાર્ટની અંદર આપણે આ વિડીયો વેચેલો છે। જો પાર્ટ 1 જોયો ન હોય તો પછી તમે એને જોઈ શકો છો, આપણા યુટ્યુબ ચેનલની અંદર તમને મળી રહેશે। ઓકે, બીજી બધી માહિતી પાર્ટ 1 ની અંદર આપણે આપી દીધેલી છે, એટલે વધારે આપણે વાર નહીં કરીએ અને શરૂઆત કરીશું। તો ચાલો આગળ વધીએ। નિયમ 36માં છે નોકરીમાંથી રાજીનામું આપવું। કર્મચારી નિમણૂક કરનાર અધિકારીને 1 માસની નોટિસ આપી નોકરીમાંથી રાજીનામું આપી શકશે। કેટલા માસની ભાઈ? તો કે 1 માસની। આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, પરંતુ 1 માસની ક્યારે આપશે? તો કે જ્યારે એની જોબ 1 વર્ષ કરતા વધારે થઈ હોય। 1 વર્ષ કરતા વધારે, જ્યારે કોઈ કર્મચારીની જોબ 1 વર્ષ કરતા વધારે થઈ હોય તો એ 1 માસની નોટિસ આપીને નોકરીમાંથી રાજીનામું આપી શકે છે। ઓકે, હવે 1 વર્ષથી ઓછી નોકરી હોય તેવા કિસ્સામાં આવી નોટિસનો સમયગાળો 1 અઠવાડિયાનો રહેશે। હવે 1 વર્ષ કરતા ઓછો સમય હોય, મતલબ કે 1 વર્ષ કરતા ઓછા સમય સુધી એ કર્મચારીએ જોબ કરી હોય તો એને કેટલા દિવસની નોટિસ આપવી પડે? તો કે 1 વીકની, બરોબર, 1 અઠવાડિયાની નોટિસ આપવી પડે। તો આ બંને તમારા માટે મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે તેવું છે। રાજીનામું મંજૂર ન કરી શકાય। જો કયા કારણોસર રાજીનામું મંજૂર ન કરી શકાય? તો કે કોઈ રકમ લેણી હોય, મતલબ કે ગવર્મેન્ટ જોડેથી કોઈ રકમ ગવર્મેન્ટ એ કર્મચારી પાસેથી કોઈ લેણી બાકી રહેતી હોય, ફરજ મોકૂફી ઉપર હોય, બરોબર। આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે કે ફરજ મોકૂફી પર હોય તો એને રાજીનામું મંજૂર કરી શકાય કે ન કરી શકાય? તો કે ન કરી શકાય। તેની વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કાર્યવાહી અપેક્ષિત કે બાકી હોય, બરોબર, કોઈ કાર્યવાહી એની સામે અપેક્ષિત હોય અથવા તો બાકી હોય તો તમે રાજીનામું મંજૂર ના કરી શકો। ઓકે, ચલો આગળ જોઈએ। બીજું છે રાજીનામું મંજૂર કરવામાં આવે તો તેને છૂટો કરવામાં આવશે નહીં। ના મંજૂર કરવામાં આવે, જો રાજીનામું મંજૂર ના કરે તો એને છૂટો કરવામાં આવશે નહીં, બરોબર। રાજીનામું અમલી બન્યા પછી પાછું ખેંચવાની અરજી ધ્યાને લઈ શકાય નહીં। જો રાજીનામું અમલી બને તે પહેલા ફરજ પરથી ગેરહાજર રહે તો બિનપગારી રજા ગણવાની રહે છે। ઓકે, અને ગેરશિસ્ત અંગે પગલાં લઈ શકાય છે। નોટિસની ગેરહાજરીમાં તે સમયે બરાબરની પગાર ભથ્થાની રકમ સરકારી તિજોરીમાંથી જમા કરાવવાની છૂટા કરી શકાય છે। ઓકે, તો અહીંયા એટલું યાદ રાખવાનું છે કે જો 1 વર્ષ કરતા વધુ સમય જેટલો તમે જોબ કર્યું હોય કોઈ કર્મચારીએ તો 1 માસની નોટિસ આપવાની છે, અને 1 વર્ષ કરતા ઓછી કરી હોય જોબ તો 1 વીકની આપવાની છે નોટિસ, બરોબર। મંજૂર કર્યા સિવાય એને છૂટો ના કરી શકાય। એકવાર મંજૂર થાય એનું રાજીનામું, એના પછી જ એ છૂટો થઈ શકે છે। ચલો આગળ જોઈએ। એસએમસી ની તૈયારી કરતા મારા મિત્રો, તેમના માટે અમે મોક ટેસ્ટ સિરીઝ લઈને આવ્યા છીએ, બરોબર, અને એમાં પણ અત્યારે ઓફર અમે લાવ્યા છીએ, 50% ઓફ છે। 99 રૂપિયાની અંદર તમને 5 મોક ટેસ્ટ પેપર મળી જવાના છે, બરોબર। 1+4 જે એક પેપર છે એ ફ્રી છે, એ અમારી ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોઈ શકો છો, અને બીજા 4 પેપર છે એ તમારા પેઇડ છે। એમ કરીને 5 પેપરો તમને 99 રૂપિયામાં મળી જશે। ઘણા બધા મિત્રોએ
પેપર ખરીદ્યા છે અમારી પાસેથી અને એના કારણે થઈને અમે આ જે ઓફર જે છે એ 2 દિવસ સુધી લંબાવવામાં આવી છે. ઓકે, અને તમે પણ આ ઓફરનો લાભ લઈ શકો છો. જો તમે ખંતથી મહેનત કરતા હોય એસએમસીની તો તમે આ ટેસ્ટ પેપર ખરીદી શકો છો. ઓકે, તો એના માટે તમારે શું કરવાનું છે? તો અહીંયા જે નીચે નંબર આપ્યો છે 8347 83 35 70, એના ઉપર તમારે જે વોટ્સએપ નંબર છે, વોટ્સએપ ઉપર તમારે હાઈ કરીને મોકલવાનું છે. એના ઉપર તમને એક QR કોડ આપવામાં આવશે. એના ઉપર 99 રૂપિયા સેન્ડ કરીને એનો જે સ્ક્રીનશોટ છે એ નંબર ઉપર તમારે સેન્ડ કરવાનો છે. બસ આટલું જ છે. તો તમને PDF સ્વરૂપે એ 5 પેપરો મળી જશે. ઓકે, તો ચાલો આગળ જોઈએ. ખાતાના વડાના સેવા રેકોર્ડની જાળવણી. ચાલો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. નિયમ નંબર 37 ની અંદર છે, દરેક ખાતાના વડા અધિકારીઓ તથા અખિલ ભારતીય સેવાના અધિકારીઓના સેવા રેકોર્ડની જાળવણી અમદાવાદ તથા ગાંધીનગરના પગાર અને હિસાબી અધિકારી કરશે. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો આપણા જે ખાતાના વડા હોય એની સેવા પોથીની જાળવણી કોણ કરે છે? તો કે પગાર અને હિસાબી અધિકારી કરે છે. તો આની કચેરી ક્યાં આવી છે ભાઈ? તો કે એક અમદાવાદમાં છે અને એક ગાંધીનગરમાં છે. બરોબર. જ્યારે આપણે પોતાની જે સેવા પોથી હોય, મતલબ કે તમારી જે કર્મચારીની જે સેવા પોથી હોય છે, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક ને બધી, એ બધાની સેવા પોથીની જાળવણી કોણના જોડે થશે ભાઈ? તો કે કચેરીના અથવા તો ખાતાના વડા પાસે. જ્યારે એ ખાતાના વડાની સેવા પોથીની જાળવણી કોણ કરે છે? તો કે પગાર અને હિસાબી અધિકારી કરે છે. ચાલો આગળ જોઈએ. નિયમ 38 અને 39 શું કહે છે? રાજ્યપત્રિત અને બિન રાજ્યપત્રિત કર્મચારીઓનું સેવા રેકોર્ડ. સેવા રેકોર્ડ એટલે સેવા પોથી. મતલબ નિમણૂક સમયે 2 નકલમાં સેવા પોથી તૈયાર કરાવી, એક નકલ કચેરીમાં રાખવી અને બીજી નકલ કર્મચારીને આપવી. સમયાંતરે બીજી નકલ અદ્યતન કરી પ્રમાણિત કરવી. બરોબર. મતલબ કે 2 સેવા પોથી રાખવાની હોય છે, એક કચેરી પાસે હોય અને બીજી જે હોય છે એ જે તે કર્મચારી પાસે. ઓકે, નોમિનેશન અંગેની નોંધ સેવા પોથીમાં કરવી, ચારિત્ર અંગેના પ્રમાણપત્રો નોંધવા દાખલ કરવા, સેવા પોથીમાં તબક્કાવાર ઇજાફો, બઢતી, બદલી વગેરેની નોંધો નિયમિત રીતે નોંધવી જોઈએ. સેવા પોથીમાં દરેક નોંધ યોગ્ય રીતે નોંધાય તે જોવાની જવાબદારી કચેરીના વડાની છે. બરોબર. આ અંગેનું પ્રમાણપત્ર કચેરીના વડાએ દર વર્ષે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં, જો અહીંયા આ યાદ રાખજો, ઉપરના અધિકારીને સાદર કરવું. ઓકે, મતલબ કે આ જે તમારી સેવા પોથી હોય છે એ બરોબર નોંધ એની અંદર થાય છે કે નથી થતી એ જોવાની જવાબદારી કચેરીના વડાની હોય. અને એ ક્યારે જોશે? તો કે વર્ષમાં એક વખત જોશે. અને એ જ્યારે જુએ છે વર્ષની અંદર એક વખત એની ચકાસણી કરશે અને દર વર્ષે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં એ એનાથી ઉપરના જે અધિકારી હોય એને એ સાદર કરશે એનું પ્રમાણપત્ર કે મેં આ ચકાસી દીધું છે. દરેકે દરેક સેવા પોથી જે કર્મચારીઓ હોય એના હાથ નીચે એની ચકાસણી કરી દીધેલી છે મારા દ્વારાથી અને તમામ નોંધો અંદર કરવામાં આવેલી છે. એવું પ્રમાણપત્ર એ અધિકારીએ એના ઉપરના અધિકારીને દર વર્ષના સપ્ટેમ્બર માસના અંત સુધીમાં આપવું પડશે. ઓકે, ચાલો જન્મ તારીખની નોંધ. મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે આપણા માટે. નિયમ નંબર 40માં છે જન્મ તારીખની નોંધ. વર્ષની જાણ ન હોય પણ તારીખની જાણ ન હોય તો જન્મ તારીખ 1 જુલાઈ ગણવી. વર્ષની જાણ હોય, જુઓ મિત્રો, મતલબ કે કોઈ કર્મચારી એવો છે, મતલબ કે અત્યારે તો મોસ્ટલી દરેકને પોતાની બર્થ ડેટ યાદ જ હોય છે, પરંતુ જે જૂના કર્મચારીઓ હતા એમાં ઘણું બધું આવું જોવા મળતું કે વર્ષની જાણ ના હોય, કયા વર્ષે એનો જન્મ થયો છે એ ખબર નથી, પરંતુ વર્ષની જાણ હોય છે પરંતુ તારીખની જાણ નથી હોતી. તારીખની જાણ ન હોય તો એની જન્મ તારીખ કઈ માનવામાં આવે ભાઈ?
તો કે 1 જુલાઈ, બરોબર, 1 જુલાઈ. ઓકે. હવે કોઈ કર્મચારી એવો છે કે જેને વર્ષ અને માસની જાણ હોય પરંતુ તારીખની જાણ ન હોય, તો કઈ તારીખ ગણવી? મતલબ કે એને વર્ષ ખબર છે અને કયા માસની અંદર જન્મ થયો છે એ પણ ખબર છે, તો એની તારીખ કઈ ગણવી? તો કે 16મી તારીખ ગણવી, બરોબર. અહીંયાથી 16 યાદ રાખવાના. અહીંયાથી શું યાદ રાખશો? તો કે 1 જુલાઈ યાદ રાખવાનું. જન્મ તારીખની કશી જ જાણ ન હોય તો તમારું જે પરિસ્થિતિ 3 છે એમાં નિયત નમૂનામાં તબીબી પ્રમાણપત્રમાં જણાવેલ ઉંમરને ખરી ગણવામાં આવશે. ઓકે. મતલબ કે જન્મ તારીખની ખબર જ નથી તો શું કરવાનું? તો કે પરિસ્થિતિ 3 ની અંદર એક તબીબી પ્રમાણપત્ર જણાવેલ એ તબીબી પ્રમાણપત્ર છે અને એની અંદર જણાવેલ ઉંમરને ખરી ગણવામાં આવશે. ઓકે. તો અહીંયા તમે યાદ શું રાખશો? એક તો 1 જુલાઈ યાદ રાખવાની, એક 16 તારીખ યાદ રાખવાની અને બીજું પરિસ્થિતિ 3 યાદ રાખવાનું. ઓકે. મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે આ તમારા માટે. જન્મ તારીખની નોંધ કયા નિયમમાં છે ભાઈ? તો કે નિયમ નંબર 40માં છે. ઓકે. હવે જન્મ તારીખની અંદર ભૂલ થઈ જાય છે તો શું કરવાનું? સેવાપોથીમાં જન્મ તારીખમાં ભૂલ મતલબ કે સેવાપોથીની અંદર તમે જે લખો છો એની અંદર ભૂલ છે તો એક વખત જન્મ તારીખની નોંધ થઈ ગયા બાદ ફક્ત દેખીતી રીતે કારકુનની ભૂલ હોય તે સિવાય તેમાં ફેરફાર કરી શકાય નહીં. ઓકે. જો કારકુનને જન્મ તારીખ લખવામાં ભૂલ થઈ ગઈ હોય તો જ એની અંદર ફેરફાર કરી શકાય, બાકી ક્યારેય ના કરી શકાય સેવાપોથીની અંદર. ઓકે. પરંતુ કેટલાક એક્ઝેમ્પશન છે. સેવાપોથી તૈયાર થઈ ગયા પછી અથવા અજમાયશી સમયગાળો પૂરો થઈ ગયા બાદ 5 વર્ષના સમયગાળો બેમાંથી જે વહેલું હોય ત્યારબાદ જન્મ તારીખ સુધારવાની અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાશે નહીં. બરોબર. સેવાપોથી એક વખત તૈયાર થઈ જાય છે એના પછી અજમાયશી સમયગાળો પૂરો થઈ જાય અથવા તો 5 વર્ષનો સમયગાળો પૂરો થાય તો આ બે સમયગાળામાંથી જે વહેલું હોય એના બાદ એ સેવાપોથીની અંદર તમારી જન્મ તારીખ તમે સુધરાવી ન શકો. અજમાયશી સમયગાળો ક્લાસ 3 માટે નથી હોતો, ક્લાસ 1-2 માટે હોય છે. બરોબર. 2 વર્ષનો સમયગાળો એમના માટે અજમાયશી સમયગાળો હોય છે. ક્લાસ 3 માટે શું હોય છે? તો કે ફિક્સ પગાર હોય છે ભાઈ, બરોબર, અને એ પણ 5 વર્ષનું હોય છે. ઓકે. ચાલો આગળ જોઈએ. સરકાર સુધારો કરવા પરવાનગી આપી શકે. હવે જન્મ તારીખની અંદર સુધારો કરવો હોય તો સરકાર પરવાનગી આપી શકે. અપવાદ છે. કારકુનની ભૂલ જિલ્લાના મુખ્ય અધિકારી સુધારી શકશે. બરોબર. કારકુનની ભૂલ કોણ સુધારી શકે ભાઈ? તો કે જિલ્લાના મુખ્ય અધિકારી સુધારી શકે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી કે મરાઠીમાં સહી કરવા સક્ષમ ન હોય તેવા કર્મચારીના આંગળીઓના ચિહ્ન સેવાપોથીમાં લેવાના રહેશે. હવે કોઈ એવો કર્મચારી છે કે જે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી કે મરાઠી ભાષા લખી શકતો નથી, અન્ય કોઈ ભાષા એ જાણે છે, બરોબર, તો એની આંગળીનો ચિહ્ન તમે સેવાપોથીની અંદર લેવાનો રહેશે. ઓકે. એમ પણ તમે જ્યારે પણ એક્ઝામ પાસ કરીને જોડાશો ગવર્મેન્ટની અંદર એ વખતે તમારી જે સેવાપોથી હશે એમાં તમારી સાઇન અને તમારી 5 આંગળીઓ, એ 5 આંગળીઓનો જે ચિહ્ન હોય છે, મતલબ કે જે ફિંગરપ્રિન્ટ હોય છે એ 5 આંગળીઓની ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે સેવાપોથીમાં. બરોબર. તમે હાજર થશો એના પછી સેવાપોથી આપશો, એની અંદર આ બધી વસ્તુઓ જોશે. ઓકે. બીજું શું જોવે? તો કે પોલીસ સર્ટિફિકેટ જોઈએ છે. બીજું તો કે મેડિકલ સર્ટિ જોઈએ છે. બરોબર. તો આ બધી જરૂર પડશે જ્યારે તમે સેવાપોથી લઈને હાજર થશો ત્યારે. બરોબર. તો એ બધી નોંધ અંદર કરવી પડે સેવાપોથીની અંદર. ઓકે. સેવાપોથી શું છે? તો કે જેમ આપણી જન્મ કુંડળી હોય ને એવી જ રીતે સેવાપોથી આપણી કાર્ય કુંડળી કહેવાય. એટલે આવું કઈ જગ્યાએ લખ્યું નથી, આ તો હું તમને કહું છું. બરોબર. મતલબ કે તમે જે પણ કામ કરો છો, જેટલું પણ કામ કર્યું છે 58 વર્ષના સમયગાળામાં, બરોબર,
તમે રિટાયર્ડ થાવ છો ત્યાં સુધી એ દરેકે દરેક વસ્તુ એ સેવાપોથીની અંદર લખેલી હશે. ઓકે, ચાલો આગળ જોઈએ. જો હમણાં મેં કીધું એ અસાધારણ રજા, બરતરફી, ફરજ મોકૂફી, છૂટા કરવા, ફરજિયાત નિવૃત્તિ અને પુનઃ નિયુક્તિ, અહીંયા નિયુક્તિ આવશે, વચ્ચેનો સમયગાળો, અનધિકૃત ગેરહાજરી, હડતાલમાં ભાગ લેવો વગેરે જેવી બાબતો પેન્શન પાત્ર કુલ નોકરી પર અસરકારક બને તેની નોંધ સેવાપોથીમાં કરવામાં આવે છે. બરોબર, અહીંયાથી એક્ઝામમાં એ પ્રશ્ન પૂછાઈ શકે, નીચેનામાંથી કઈ નોંધ સેવાપોથીમાં કરવામાં આવે છે અથવા તો કઈ નોંધ સેવાપોથીમાં કરવામાં આવતી નથી. બરોબર, તો આમાંથી એમ પૂછ્યું કે નોંધ સેવાપોથીમાં કરવામાં આવતી નથી. આમાંથી કોઈ 3 લીધેલા હોય અને એક લખેલું હોય કે પરચુરણ રજા. તો આ પરચુરણ રજાની સેવાપોથીમાં નોંધ કરવામાં આવતી નથી, જેને આપણે CL કહીએ છીએ, કેઝ્યુઅલ લીવ. બરોબર, તો એની આપણે સેવાપોથીમાં નોંધ કરતા નથી. કર્મચારી દ્વારા કરવામાં આવેલ નામ નિયુક્તિની નકલો સેવાપોથીમાં સામેલ કરવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી સિવાય જન્મ તારીખમાં સુધારો કરવો જોઈએ નહીં. બરોબર, જન્મ તારીખની અંદર જો સુધારો કરવો હોય તો કોની મંજૂરીની જરૂર છે ભાઈ? સામાન્ય વહીવટ વિભાગ, GAD. બરોબર, જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. ઓકે, ચાલો આગળ જોઈએ. નાણાં વિભાગની સૂચના મુજબ સેવાપોથીમાં નોંધાયેલ તારીખ અનુસાર જ કર્મચારીને નિવૃત્ત કરવા જોઈએ. ઓકે, જો કર્મચારીએ અદાલતી પ્રશ્નો ઉપસ્થિત કર્યા હશે તો નિવૃત્તિના હુકમમાં અદાલતના ચુકાદાને આધીન વય નિવૃત્તિ પછી ચાલુ રાખવામાં આવે છે એવું ઉલ્લેખ કરવો. પગાર નામદાર અદાલતમાં જમા કરાવવાનો રહેશે. ઓકે, જો ચુકાદો સરકારની તરફેણમાં આવે તો આ તમામ રકમ સરકારમાં જમા કરવાની રહેશે અને ખરેખર જે તારીખ નિવૃત્તિની હશે તે તારીખે જ નિવૃત્ત થયેલા ગણાશે. ઓકે, આ સ્લાઇડ એટલી બધી તમારા માટે IMP નથી, એટલા બધા ફેક્ટ નથી, એટલા માટે કહું છું. ઓકે, ચલો. નિયમ 41 શું કહે છે? જો કર્મચારીને નીચેની જગ્યામાં ઉતારવામાં આવે કે તેમની નોકરીમાંથી દૂર કરવામાં આવે તો તેના સંક્ષિપ્ત કારણ દર્શાવતી નોંધ સેવાપોથીમાં કરવાની રહેશે. બરોબર, નીચેની પાયરીમાં ઉતારવામાં આવે છે, બરોબર, અથવા તો તેને નોકરીમાંથી દૂર કરવામાં આવે છે, બરતરફ કે રિમૂવલ કરવામાં આવે છે, તો એની નોંધ પણ સેવાપોથીમાં કરવામાં આવશે. ઓકે, ચાલો. નિયમ 42 ખાતાના વડા હુકમ કરે તે સિવાય ચારિત્ર અંગેના પ્રમાણપત્રો સેવાપોથીમાં સામેલ કરવાના રહેશે નહીં. જો સેવાપોથીની અંદર ચારિત્ર માટેના પ્રમાણપત્રો દાખલ કરવાના નથી ભાઈ. બરોબર, પરંતુ ખાતાના વડા જો હુકમ કરે તો કરવા પડે. ઓકે, તો એક્ઝામમાં એ પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી સેવાપોથીમાં કયા પ્રમાણપત્રની જરૂર નથી? તો કે ચારિત્ર પ્રમાણપત્રની. બાકી તમારે મેડિકલ સર્ટિફિકેટની જરૂર હોય, પોલીસ સર્ટિફિકેટની પણ જરૂર પડે છે. બરોબર, પરંતુ ચારિત્ર અંગેના પ્રમાણપત્રોની જરૂર નથી. નિયમ 43 શું કહે છે? દરેક કચેરીના વડાએ દર વર્ષે તેમના નિયંત્રણ હેઠળના કર્મચારીને સેવાપોથી બતાવવી પડશે. જો જે કચેરીનો વડો હોય, મેં હમણાં તમને વાત કરી કે આપણી સેવાપોથીની જાળવણી કોણ કરે? તો કે કચેરીના વડા. જ્યારે કચેરીના વડા હોય એની સેવાપોથીની જાળવણી કોણ કરશે? તો કે પગાર અને હિસાબી અધિકારી કરશે. ક્યાં બેઠા હશે? તો કે ગાંધીનગર અને અમદાવાદમાં બેઠા હોય. બરોબર, તો આ કચેરીના વડા એ દર વર્ષે એક વખત આપણને સેવાપોથી બતાવી શકે કે તમારા સેવાપોથીની અંદર અમે આ બધી નોંધો કરેલી છે. એ દર વર્ષે એક વખત તમને બતાવવી પડે. તે બતાવ્યા અંગેની સહી લેવાની રહેશે. મતલબ કે એમને તમને બતાવી છે એવી પ્રૂફ માટે તમારી સાઇન જરૂર પડશે. તે અંગેનું પ્રમાણપત્ર દર સપ્ટેમ્બર માસમાં ઉપરી અધિકારીને મોકલવાનું રહેશે. જો એ કચેરીના વડાએ તમને સેવાપોથી બતાવી છે તમારી, તો
તો એનું પ્રમાણપત્ર પણ એને ઉપરના અધિકારીને આપવાનું રહેશે. દર સપ્ટેમ્બર માસની અંદર આપવાનું રહેશે. સરકારી કર્મચારી પોતાની નોંધ યોગ્ય રીતે કરી છે અને બધી છેકછાક પ્રમાણિત કરી છે તે યોગ્ય રીતે ચકાસી શકશે. બરોબર. તો કચેરીના વડા તમને બોલાવે તમારી સેવાપોથી ચેક કરવા, એ વખત તમારે શું ચેક કરવાનું કે જે નોંધો તમે આપી છે નોંધો કરવા માટે, તો એ બધી નોંધો થઈ છે કે નથી થઈ, અને છેકછાક વગર થઈ છે ને એ જોવાનું છે. બરોબર. ઓકે, ચાલો આગળ જોઈએ. નિયમ 44. જ્યારે કર્મચારીની બદલી એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં થાય છે ત્યારે સેવાપોથીમાં બદલીનો પ્રકાર, કારણ, બદલીની તારીખ સુધીની નોંધ, બદલીની તારીખ સુધીની સેવા પ્રમાણિત કરી જે ઓફિસમાં કર્મચારીની બદલી થઈ છે તે ઓફિસને મોકલવાની રહેશે. બરોબર. મતલબ કે કર્મચારીની બદલી એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં થાય તો એના જે કારણો છે એની નોંધ કરીને તમે બીજી ઓફિસમાં એને મોકલવાની રહેશે, નહીં કે જે તે કર્મચારીના હાથમાં આપવાની હોય. બરોબર. એ એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં ડાયરેક્ટ જશે, કર્મચારીને આપવાની નથી, પાછી નથી આપવાની. જો નવી ઓફિસને સેવાપોથીમાં ત્રુટિ જણાય તો સેવાપોથી પરત કરી શકે છે. જેની બદલી થયેલ હોય તેવા કર્મચારીની સેવાપોથી સોંપી શકાશે નહીં. બરોબર. મોસ્ટ આઈએમપી છે. ચાલો. નિયમ 46. દર વર્ષે જાન્યુઆરીમાં દરેક કચેરીના વડાએ કચેરીમાં રહેલી સેવાપોથીઓની ચકાસણી હાથ ધરવી જોઈએ. ઓકે. તો અહીંયા આ જાન્યુઆરી મહિનો ખાસ યાદ રાખજો. કચેરીના વડા વર્ષની અંદર એક વખત ચકાસણી કરે છે અને સપ્ટેમ્બરમાં એનું પ્રમાણપત્ર એ ઉપરના અધિકારીને મોકલે છે. પરંતુ એ ક્યારે કરે છે ચકાસણી? તો કે જાન્યુઆરી માસની અંદર કચેરીના વડા એના તાબા હેઠળના જે પણ કર્મચારીઓ હોય એની સેવાપોથીની ચકાસણી કરે છે. બધી નોંધો સાચી હોય તો નોકરીનું ખરાપણું તપાસ્યું છે તે અંગેનું પ્રમાણપત્ર સેવાપોથીમાં નોંધવું. ઓકે. ચાલો. નિયમ 48. ઓડિટ સમયે અથવા નિરીક્ષણ સમયે નિરીક્ષણ અધિકારી નીચેની બાબતો ચકાસી શકશે. શું ચકાસે? તો કે સેવાપોથી અદ્યતન કરવામાં આવેલ છે, નોંધો યોગ્ય રીતે પ્રમાણિત કરવામાં આવેલ છે, ખરાઈ યોગ્ય રીતે કરવામાં આવેલ છે, જરૂરી નિવેદનો અને પુરાવા પ્રાપ્ત કરેલ છે, કચેરીના વડા અધિકારીઓને ખરાઈ કર્યાના પ્રમાણપત્રો યોગ્ય રીતે નોંધાયા છે. તો આ દરેકે દરેક નોંધની ચકાસણી કરવામાં આવશે. ચાલો. નિયમ 49 શું કહે છે? નોકરીની સમાપ્તિ કે રાજીનામા બાદ સેવાપોથી કે સેવાપત્રક કર્મચારીને સુપરત કરવામાં આવશે નહીં. એવું નથી કે તમે નોકરી તમારી પૂરી થઈ ગઈ છે, તમે રાજીનામું આપી દીધું છે તો તમારી સેવાપોથી તમને પાછી મળશે, એવું ક્યારેય નહીં થાય. બરોબર. સેવાપોથી તો એ જે તે કચેરી અથવા તો એ જે તે વિભાગ અથવા તો ખાતામાં જ રહેશે. ઓકે. તમને આપવામાં આવતી નથી. બરોબર. તમને નિવૃત્ત થઈ જાવ છો તો પણ તમને નહીં મળે. એક રેકર્ડ તરીકે જે તે ખાતા કચેરીમાં રાખવામાં આવે છે. ચાલો. નિયમ 50 શું કહે છે? સેવા રેકર્ડમાંથી ભારતીય જીવન વીમા નિગમની વિનંતીથી કર્મચારીની જન્મ તારીખ, નામ, પિતાનું નામ, નિવાસ સ્થાન, નોકરીનો હોદ્દો વગેરે માહિતી ખાતાના વડા અધિકારી સ્વવિવેકાનુસાર પૂરી પાડશે. બરોબર. મતલબ કે ભારતીય જીવન વીમા નિગમ જે છે એની માહિતી આપવી હોય તો ખાતાના વડા અધિકારી જે છે એ તમારી સેવાપોથીમાંથી એ જે માહિતી જોઈતી હોય એ પૂરી પાડી શકે છે. બરોબર. પરંતુ કોને? તો કે ભારતીય જીવન વીમા નિગમને. અને કોણ પૂરી પાડી શકે? ખાતાના વડા અધિકારી. ઓકે. ચલો આગળ જોઈએ. પેટન્ટ અંગેનું છે. એટલું બધું આઈએમપી નથી. સરકારી કર્મચારી સરકારની પરવાનગી સિવાય કે સરકાર નિયત કરે તે શરતો સિવાય પોતે કરેલ શોધના પેટન્ટ અંગે અરજી કરી શકશે નહીં, બીજા કોઈ વ્યક્તિ પાસે અરજી કરાવી શકશે નહીં કે બીજી વ્યક્તિની અરજી કરવાની પરવાનગી આપી શકશે નહીં. ઓકે. ચાલો. નિયમ 52 શું કહે છે? કોઈ સરકારી કર્મચારીને ઉપરોક્ત નિયમ 51 લાગુ પડે છે કે કેમ તે અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે અંગે સરકારનો નિર્ણય આપી ગણાશે. ચાલો. અજમાયશ અંગેના નિમણૂક
અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો. અજમાયશી સમય દરમિયાન મૂલ્યાંકનના આધારે તેમની લાંબા ગાળાની નિમણૂક વિશે તે હુકમમાં દર્શાવો. બરોબર, મેં હમણાં તમને જણાવ્યું કે વર્ગ 2 હોય તો વર્ગ 2 નો અજમાયશી સમયગાળો કેટલો હોય છે ભાઈ? તો કે 2 વર્ષ રાખવામાં આવે છે. હવે આ 2 વર્ષની અંદર આ જે અધિકારી છે એ કેવું કામ કરે છે એના ઉપર એ ડિપેન્ડ કરે છે. જો એનું કામ સારું ન હોય તો આ અજમાયશી સમયગાળો વધારવામાં પણ આવે છે. બરોબર, અને જો એ સારું કામ કર્યું હોય એને અને એના સામે કોઈ કેસ થયો ના હોય કે કોઈ પણ સારી રીતે એને 2 વર્ષ પૂર્ણ કર્યા હોય, ઈમાનદારીથી એને કામ કર્યું હોય તો એ 2 વર્ષ સુધીનો એનો અજમાયશી સમયગાળો પછી 2 વર્ષ પછી પૂરો કરી દેવામાં આવે છે. ઓકે, અજમાયશી ધોરણે નિમણૂક પામનાર અધિકારીની કામગીરી પર સતત દેખરેખ રાખવી. અજમાયશી દરમિયાનના મૂલ્યાંકન અહેવાલ નિયત નમૂનામાં લખવા. ચાલો આગળ જોઈએ. અજમાયશી સમય દરમિયાન ફક્ત મૂલ્યાંકન અહેવાલ જ લખાય, ખાનગી અહેવાલ લખવાના રહેતા નથી. અજમાયશી સમય પૂરો થયા બાદ ખાનગી અહેવાલ લખવાના રહે છે. જો સમય લંબાવવામાં આવે તો અજમાયશી અધિકારીના મૂલ્યાંકન અહેવાલ પરથી તેમજ ખાતાકીય પરીક્ષા તથા અન્ય જોગવાઈ સંતોષતા હોય તો અજમાયશી સમયને પૂર્ણ કરવો હુકમ કરવાનો રહેશે. બરોબર, મેં તમને જે સમજાવ્યું એ આની અંદર છે. ઓકે, અજમાયશી સમય દરમિયાન ફક્ત મૂલ્યાંકન અહેવાલ લખવાના હોય છે અને ખાનગી અહેવાલ લખવાના હોતા નથી. બરોબર, કેમ કે અજમાયશી સમય દરમિયાન ફક્ત મૂલ્યાંકન જ કરવાનું હોય છે, એના કારણે થઈને મૂલ્યાંકન અહેવાલ જ લખવાના હોય છે, ખાનગી અહેવાલ લખવાના હોતા નથી. ચાલો, અજમાયશી અધિકારીની કામગીરી સંતોષકારક ના જણાય તો અજમાયશી સમય લંબાવવા કે તેની નોકરીમાંથી છૂટા કરવા અંગેનો નિર્ણય લઈ હુકમો કરવા જોઈએ. કોઈ પણ સંજોગોમાં અજમાયશી મુદત પૂરી થયે 3 માસમાં અજમાયશી સમય પૂર્ણ થવા અંગે અથવા આ સમય લંબાવવા અંગે હુકમો કરી દેવા જોઈએ. અહીંયા 3 માસ તમારા માટે આઈએમપી છે. આ 2 વર્ષનો ધારો કે અજમાયશી સમય પૂરો થાય છે તો એના 3 માસની અંદર એ અજમાયશી સમય પૂરો થયો છે એનો હુકમ કરી દેવો જોઈએ. અજમાયશી સમય લંબાવવામાં આવે તેવા કિસ્સામાં અજમાયશી સમય લંબાવવા અંગેના કારણો લેખિત જાણ સંબંધિત અધિકારીને કરવી. ફક્ત ખાતાકીય પસાર થતી હોવાની કારણે અજમાયશી સમય લંબાવવો નહીં. ખાતાકીય તપાસ આવશે અહીંયા. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે છે ધારણાધિકાર. નિશ્ચિત પગારની નિશ્ચિત મુદતની જગા એટલે હંગામી જગા. હંગામી જગા કોને કહેવાય? તો કે એક નિશ્ચિત પગાર હોય અને એક નિશ્ચિત મુદત હોય એની જગા એટલે હંગામી જગા. હવે તમે જે લાગો છો, તમે એક્ઝામ પાસ કરીને જ્યારે પણ લાગશો એ વખતે શું થશે તો કે તમને 3 વર્ષનો એક નિશ્ચિત સમયગાળો આપેલો હોય છે કે જે ફિક્સ પગાર છે. તો એ ફિક્સ પગાર માટે આ 3 વર્ષની મુદતની જગા એટલે હંગામી જગા, મતલબ કે તમે હંગામી ધોરણે લાગેલા છો એવું કહી શકાય. બરોબર, નાયબ મામલતદારની હોય છે, ડીવાયએસઓની હોય છે, ફિક્સ પગારની હોય છે, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની હોય છે, ઓએની હોય છે. મોસ્ટલી દરેકે દરેક ફિક્સ પગારમાં હોય છે. બરોબર, ચલો, નિશ્ચિત પગારની અનિશ્ચિત મુદતની જગા એટલે કાયમી જગા. એક ચોક્કસ નિશ્ચિત પગાર હોય અને અનિશ્ચિત મુદત હોય, મતલબ કે આ 3 વર્ષ પછીની મુદત. બરોબર, અને એ નિશ્ચિત પગારની હોય એટલે આ 3 વર્ષ પછી એ હંગામી જગા કેવી થઈ જાય તો કે કાયમી જગા થઈ જાય. ઓકે, ધારો કે મામલતદાર દહેગામ, મતલબ કે કોઈ પણ સિટી ના હોય તો મામલતદાર છે, પછી બીજા જે ડીવાયએસઓ ને બધા જે 5-5 વર્ષ પછી એ ફૂલ પગારમાં આવે છે કોઈ પણ કર્મચારી અધિકારી. બરોબર,
નિશ્ચિત મુદત માટે પુનઃનિમણૂક વગર અથવા તો સાથે ધારણ કરી શકે તેવી જગા એટલે મુદતી જગા. એટલે કે નિશ્ચિત મુદત માટે એની નિમણૂક કરવામાં આવી હોય એને આપણે કહીશું મુદતી જગા. જેવા કે ગુજરાત જાહેર સેવા આયોગના જે અધ્યક્ષ જે છે એ રહે, બરોબર. તો એ નિશ્ચિત કાર્યકાળ માટે હોય છે, મતલબ કે એનો કાર્યકાળ કેટલો હોય છે, તો 65 વર્ષ અથવા તો 6 વર્ષ કે એવું કંઈક હોય છે. તો એ એટલા વર્ષ માટેનો એમનો જે કાર્યકાળ હોય છે એવી જગાને આપણે કહીશું મુદતી જગા. નિયમ 21. બે કે તેથી વધુ સરકારી કર્મચારી એક જ સમયે એક જ કાયમી જગા પર નિમણૂક થઈ શકે નહીં. બરોબર, કે એક જ જગ્યા ઉપર એક જ કાયમી જગા ઉપર એક જ સમયે બે કર્મચારીની નિમણૂક ના થઈ શકે. કોઈ કર્મચારીને એક સમયે કાયમી રીતે બે કે તેથી વધુ કાયમી જગા પર એક સાથે નિમણૂક થઈ શકે નહીં. ઓકે, મતલબ કે બે કે તેથી વધુ કાયમી જગ્યાઓ છે અને એક કર્મચારી જે છે એ એક જ છે, તો એક જ સમયે બંને ઉપર નિમણૂક ના થઈ શકે. ગમે તે એક જ જગ્યા ઉપર નિમણૂક થઈ શકે. એક જ સમયે એક જગા પર એક જ વ્યક્તિનું લિયન હોઈ શકે. બરોબર, એક જ રીતે જે જગા પર બીજો કર્મચારી ધણાધિકાર ધરાવતો હોય તે અન્ય કર્મચારીની તે જગા પર કાયમી નિમણૂક થઈ શકે નહીં. ઓકે, આની અંદર વધારે પડવા જેવું નથી. તમે જ્યારે એક્ઝામ પાસ કરીને જોબ ઉપર લાગશો એ વખતે આ બધું તમારે ઉપયોગી છે. એક્ઝામમાં આટલું ડીપમાં નહીં પૂછાય. બરોબર. ધણાધિકાર ક્યારે ચાલુ રહે છે, આ એક્ઝામમાં પૂછાઈ શકે તેવું છે. તો કે ફરજ દરમિયાન, તમે ફરજ દરમિયાન એટલે તમે જે જોબ ચાલુ કરો છો એ દરમિયાન તમારી જગ્યા ઉપર તમારો ધણાધિકાર છે. રાજ્યતર સેવા કે હંગામી જગ્યા ઉપર હોય ત્યારે. બરોબર, મતલબ કે તમે કોઈ અન્ય રાજ્યમાં તમે જાઓ છો તો પણ તમે જે જગ્યાએ અન્ય રાજ્યમાં તમે કામ અર્થે મોકલવામાં આવે છે તો તમારી જે જગ્યા ઉપરનો ધણાધિકાર છે એ ચાલુ રહેશે. રજાના હુકમ દરમિયાન, મતલબ કે તમે CL લો છો, પ્રાપ્ત રજા લો છો, બરોબર, એ બધી રજાઓ દરમિયાન પણ તમારો ધણાધિકાર ચાલુ રહેશે. હાજર થવાનો સમય, તમે હવે પાસ થાવ છો SMC ની અંદર અને 7 દિવસમાં તમને હાજર થવાનું કહે છે તો એ હાજર થવાના સમય દરમિયાન પણ તમારું ધણાધિકાર જે તે જગ્યા ઉપરનો ગણાશે. ફરજ મોકૂફી, આ મોસ્ટ IMP છે. ફરજ મોકૂફી દરમિયાન ધણાધિકાર ચાલુ રહે છે કે નથી રહેતો, આ બધાને કન્ફ્યુઝન થતું હોય છે, પરંતુ ફરજ મોકૂફી દરમિયાન આ ધણાધિકાર ચાલુ રહે છે મિત્રો. ઓકે, આ ખાસ યાદ રાખજો. ફરજ મોકૂફી એ કોઈ સજા નથી, ફક્ત એ સમય પૂરતો એ જે તે કર્મચારી અધિકારીને એની જગ્યા ઉપરથી દૂર રાખવામાં આવે છે. એનાથી ધણાધિકાર બંધ નથી થઈ જતો, એ ચાલુ રહે છે. ઓકે, ચાલો. ધણાધિકાર મોકૂફી, ધણાધિકાર મોકૂફ ક્યારે થશે? બીજો કર્મચારી ધણાધિકાર ધરાવતો હોય તે જગ્યા ઉપર કામચલાઉ ધોરણે નિમણૂક કરવામાં આવે તો એ બીજા અધિકારીનું જે ધણાધિકાર છે એ મોકૂફ થઈ જાય. ભારત બહાર પ્રતિનિયુક્તિ અને રાજ્યતર સેવામાં બદલી જેનો સમયગાળો 3 વર્ષથી ઓછો ન હોય, બરોબર, બાકી 3 વર્ષથી ઓછો હોય એવા સમયગાળા માટે ધણાધિકાર ચાલુ રહેશે. આપણે પહેલા વાત કરી ચૂક્યા હતા. પરંતુ 3 વર્ષથી ઓછો ન હોય એવો કોઈ સમયગાળો હોય તો ધણાધિકાર એનો મોકૂફ થઈ જશે, પછી એનો ધણાધિકાર રહેતો નથી. ઓકે, તો ચાલો. વિદ્યાર્થીઓની માંગને માન આપીને અમે રથયાત્રાઓ આપણને 2 દિવસ સુધી લંબાવી છે. SMC ની તૈયારી કરો છો, ડેડિકેશનથી કરજો મિત્રો, જરૂર પાસ થઈ જશો. આ એક્ઝામ થોડી પાછી ગઈ છે પરંતુ આપણે એની તૈયારી છોડવાની નથી. બરોબર, અને તમારા માટે અમે 5 મોક ટેસ્ટ લાવ્યા છીએ. આ 5 મોક ટેસ્ટ જે છે એ ફક્ત 99 રૂપિયામાં તમને ઉપલબ્ધ રહેશે. એની PDF મળી જશે. બરોબર, તમારે ખાલી આ જે WhatsApp નંબર છે એના ઉપર હાઈ કરીને મોકલવાનું છે, એના ઉપર તમામ માહિતી તમને મળી રહેશે. ઓકે, તો આજે જ પરચેસ કરી દેજો, લેટ ના થઈ જાય. ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આજે આપણે આ જે નિયમ હતો ગુજરાત મુલકી સેવાનો નિયમ એ આપણે પૂર્ણ કર્યો છે. લાઈક કરજો, શેર કરજો અને
અમારી જે આ નિત્યમ લાઈવ ચેનલ છે એમાં જો તમે પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમે આગળ વિડીયો જોયા હશે, ઘણા બધા વિડીયો છે અને ખૂબ સારું એવું અમે નોલેજ તમને પ્રોવાઈડ કરી રહ્યા છીએ. અમે ખુદ મહેનત કરી રહ્યા છીએ. ઓકે, જય હિન્દ, જય ભારત.